ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ભય ઇન્દ્રિય મહાયોગ નામના 25મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યું છું. પ્રથમ મેં સુપર પાવર રૂપી પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો, જીવો, આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વીની દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલી સૃષ્ટિની રચનામાં વર્તમાનમાં હરપળ રહેતી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલા વર્ણનની કથા સંભળાવી. ત્યારબાદ તેના માધ્યમથી થતી દ્રશ્યમાન દેહોની રચના વિશે તેમજ દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા શબ્દ, સ્પર્શ, સ્વાદ, રૂપ, રંગ, ગંધ, મૈથુન અને નિંદ્રાની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલા વર્ણનની કથા સંભળાવી. હવે હું તમોને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દ્રશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહોને પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી ભય ઇન્દ્રિયની રચના વિશે ભગવાને બતાવેલી 25મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે છે કે હે સુપર પાવર, હવે મને ભય ઇન્દ્રિય વિશે સમજાવો અને ભય ઇન્દ્રિયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને ભય ઇન્દ્રિયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને ભય ઇન્દ્રિય વિશે સમજાવું છું અને ભય ઇન્દ્રિયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને ભય ઇન્દ્રિયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર રચાતા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની સલામતી, રક્ષણ અને સંભાળ માટે સચેત કરનાર જાસૂસ રૂપી ભય ઇન્દ્રિય સૂક્ષ્મ બ્રહ્માંડના સૂક્ષ્મ દેહોમાં પ્રગટ થતી રહે છે અને સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન દેહોની સલામતી, રક્ષણ અને સંભાળ રાખવા સમજણ, ચેતવણી અને ચિંતા ઉત્પન્ન કરતી રહે છે. આ રીતની ભય ઇન્દ્રિયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ, સલામત, સુરક્ષિત અને દેખભાળવાળા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના બહારના ભાગ અને અંદરના ભાગે દ્રશ્યમાન દેહોને અને તેના અવયવોને કોઈ પણ પ્રકારના સ્પર્શ, વાઢ, કાપ, સંકટ, દર્દ અને પીડા ઉત્પન્ન થાય તો તુરત જ દ્રશ્યમાન દેહોમાં રહેલા ઇલેક્ટ્રોનના ધારણ કરતા જીવાણુઓના ગઠબંધનથી બનેલા શ્વેતાતંત્ર અને મજ્જાતંત્ર દ્વારા કોમ્પ્યુટર રૂપી CPU સમાન મગજને માહિતી પહોંચતી રહે છે અને આ રીતના સ્પર્શ, વાઢ, કાપ, સંકટ, દર્દ અને પીડાની માહિતી દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી CPU સમાન મગજના ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી રહે છે અને તેનું પઠન કરીને સૂક્ષ્મ દેહો તેનાથી વર્તમાનમાં હરપળ માહિતગાર રહે છે.
સુપરવાઇઝરો રૂપી જીવો તેને ફિલ્માવીને વેબસાઇટમાં મૂકતા રહે છે અને આ રીતની વેબસાઇટો મારા સુપર કોમ્પ્યુટરના મોનિટરમાં વર્તમાનમાં અર્પણ ખુલતી રહે છે અને હું તેનું અધ્યયન અને નિરીક્ષણ કરતો રહું છું અને ચેતન બ્રહ્માંડને તેના ઉપાય અંગે સૂક્ષ્મ દેહોને માહિતગાર કરવા જણાવતો રહું છું અને મળતી માહિતીના આધાર પર ચેતન બ્રહ્માંડ દ્રશ્યમાન દેહોને ઉત્પન્ન થનાર સ્પર્શ, વાઢ, કાપ, સંકટ, દર્દ અને પીડાના ગુણદોષો અને નુકસાનીઓનું દ્રશ્ય ખડું કરીને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ચેતવે છે. આથી ભય ઇન્દ્રિયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો સચેત બનીને દ્રશ્યમાન દેહોની સલામતી, સુરક્ષા અને દેખભાળમાં વધારો કરતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેચવાઈના પ્રભાવથી દ્રશ્યમાન દેહોને ઉત્પન્ન થતા બાહ્ય સંકટો, દુશ્મનો, રોગો, અગ્નિ, પાણી અને પવન જેવી કુદરતી આપત્તિઓથી ઉત્પન્ન થતા સંકટોની માહિતી અન્ય દ્રશ્યમાન દેહોના માધ્યમથી બીજા દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજને પહોંચતી રહે છે અને બાહ્ય સંકટો, ચોરી, લૂંટફાટ, યુદ્ધ, સંઘર્ષ, ઘર્ષણ, એક્સિડન્ટ, દુશ્મનો, રોગો, અગ્નિ, પાણી અને પવન જેવી કુદરતી આપત્તિઓથી ઉત્પન્ન થતા સંકટોની માહિતી દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં અર્પણ ખુલતી રહે છે અને ભય નામની ઇન્દ્રિય સૂક્ષ્મ દેહોને તેનું પઠન કરવા જણાવતી રહે છે અને મારા સુપર કોમ્પ્યુટરમાં ખુલતી વેબસાઇટોના માધ્યમથી ચેતન બ્રહ્માંડ દ્રશ્યમાન દેહોને ઉત્પન્ન થતા બાહ્ય સંકટો, ચોરી, લૂંટફાટ, યુદ્ધ, સંઘર્ષ, ઘર્ષણ, એક્સિડન્ટ, દુશ્મનો, રોગો, અગ્નિ, પાણી અને પવન જેવી કુદરતી આપત્તિઓથી ઉત્પન્ન થતા સંકટોના ગુણદોષો અને નુકસાનીઓનું દ્રશ્ય ખડું કરીને સૂક્ષ્મ દેહોને ચેતવતું રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટો દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજના ચિત્તરૂપી મોનિટરમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ ખુલતી રહે છે અને સૂક્ષ્મ દેહો તેનું પઠન કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો ભયના પ્રભાવને ગ્રહણ કરતા રહે છે અને સૂક્ષ્મ દેહોના પ્રભાવથી પ્રગટ થતી વેબસાઇટોની ગેરહાજરીવાળા જડ દ્રશ્યમાન દેહોમાં ભય ઇન્દ્રિયનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ હોતો નથી. આથી દ્રશ્યમાન દેહોને છોડીને સૂક્ષ્મ દેહો જતા રહેતા સૂક્ષ્મ દેહો વગરના દ્રશ્યમાન દેહોને કોઈ પણ પ્રકારના બાહ્ય સંકટો, ચોરી, લૂંટફાટ, યુદ્ધ, સંઘર્ષ, ઘર્ષણ, પીડા, સંકટ, કાપ, સ્પર્શ, દર્દ, દુઃખ, રોગ, એક્સિડન્ટ, દુશ્મનો, રોગો, અગ્નિ, પાણી અને પવન જેવી કુદરતી આપત્તિઓનો ભય સતાવતી નથી. સૂક્ષ્મ દેહો વગરના દ્રશ્યમાન દેહો ચેતન ઇન્દ્રિયના સંચાલન અને સુપરવાઇઝર રૂપી જીવોના સુપરવિઝનમાં બિંદાસ પીડ્યા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી ખરવો નિહારિકાઓથી વીંટાયેલા તારાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો, ચંદ્રો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, વેલાઓ અને ઘાસોના દ્રશ્યમાન દેહો અને જળસ્તર અને સ્થળસ્તર, સનવાળા, સન વગરના, ખરીવાળા, ખરી વગરના અને સરીસૃપ, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, વાંદરો, માછલીઓ અને માનવોના દ્રશ્યમાન દેહોના ટોળા, કુટુંબો, વસાહતો, ઝુંડો, ગામો, નગર અને રાજ્યોની રચના સૂક્ષ્મ દેહો કરતા રહે છે અને ચોકિયાતો, વૈદ્યો, દવાખાના, રાજાઓ, સૈનિકો, પોલીસો, કોર્ટો, કચેરીઓ, ચોકીઓ, રક્ષકો, મુખીઓ, પગીઓ, રખોપિયાઓ અને વળાવિયાઓ રૂપી દ્રશ્યમાન દેહોની નિમણૂક સૂક્ષ્મ દેહો ભય નામના ઇન્દ્રિયના પ્રભાવથી કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો ભય નામની ઇન્દ્રિયના પ્રભાવથી પોતાના દ્રશ્યમાન દેહોને કૂદતા, ઠેકતા, ભાગતા, નાચતા, સંતાતા અને છુપાતા રાખે છે અને દ્રશ્યમાન દેહોના મૃત્યુના ભયથી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોને ખાતા, પીતા, દવા કરતા, કસરત કરતા, ચાલતા અને પ્રક્રિયા કરતા રાખે છે અને દ્રશ્યમાન દેહોના મૃત્યુના ભયથી સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન
દેહોના માધ્યમથી ભક્તિ, ભજન, પ્રાર્થના, સ્તુતિને નમાઝ કરતા રહે છે અને નુકસાનીઓ, હિંસાઓ, અસત્ય, કપટો, બીમારીઓ, રોગો, દોષો, દુઃખ અને શોકના ભયથી સૂક્ષ્મ દેહો ચિંતામાં ડૂબેલા રહેતા હોય છે અને પોતાના દ્રશ્યમાન દેહોને જરૂરી ભૌતિક જગતના ભોગો, વૈભવો અને વિલાસો અને આજીવિકાના સાધનો ગુમાવવાના ભયથી સૂક્ષ્મ દેહો ચિંતામય રહેતા હોય છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, ભૂખ, તરસ, થાક, કપટ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ અને અધર્મના ભયથી સૂક્ષ્મ દેહો અકળાયેલા, મૂંઝાયેલા, ગભરાયેલા, ભયભીત અને ડરેલા રહે છે અને સૂક્ષ્મ દેહો દ્વારા પ્રગટ થતા ભયથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, કપટ, થાક, ભૂખ, તરસ, કપટ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ અને ધર્મ નામની વેબસાઇટોની સૂક્ષ્મ દેહો પર પડતી અસરોને ખાળી શકાય છે અને સૂક્ષ્મ દેહોની સકલ દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી શાંત, ખુશનુમાન, સલામત, આનંદમય, મોજવાળી, મસ્તીવાળી અને પ્રભાવશાળી રહેતી હોય છે અને દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા મૃત્યુ, ગરીબી, બેકારી અને રોગોના ભયથી સૂક્ષ્મ દેહો મારા સ્વરૂપને પામવા અને મારા આશીર્વાદ લેવા માટે અંધશ્રદ્ધા, પાખંડ, કપટ અને છેતરપિંડીનો ભોગ વર્તમાનમાં હરપળ બનતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોને ઉત્પન્ન થતા સંકટો સમયે દ્રશ્યમાન દેહોમાં બ્રહ્મા કિરણોના માધ્યમથી અલૌકિક વિરાટ દિવ્ય શક્તિ પ્રગટ થાય છે અને દ્રશ્યમાન દેહો ઘડીભર માટે સુપર શક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. એવા સમયે દ્રશ્યમાન દેહો ગમે તેવી ખાઈ, વાડો અને વંડીઓને કૂદી જાય છે અને કપરા, ચઢાણ અને ઉતરાણો ચડીને ઉતરી જાય છે અને ગમે તેવા શક્તિશાળી દ્રશ્યમાન દેહોને માત કરે છે અને પોતાના દ્રશ્યમાન દેહોમાં ઓચિંતા પ્રગટેલી સુપર શક્તિના પ્રગટ થવાની પ્રક્રિયાને સમજવા સૂક્ષ્મ દેહો શક્તિમાન નથી હોતા. તેમ છતાં સૂક્ષ્મ દેહોની સમજણ અને જાણકારી બહાર વિસ્મય રીતે પોતાના દ્રશ્યમાન દેહો આબાદ રીતે બચતા રહે છે અને ભયંકર એક્સિડન્ટોમાંથી ઉગરી જાય છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસાર થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રવેશેલા સૂક્ષ્મ દેહો સત્ય, અહિંસા, ત્યાગ, પ્રેમ, સંતોષ અને દયાનું આચરણ કરતા રહે છે અને ભયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ધર્મ, અંધશ્રદ્ધા, કપટ, પાખંડ, દ્વેષ અને છેતરપિંડીને નકારતા રહે છે. આ રીતના ભયનું પ્રભુત્વ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં આપોઆપ વર્તમાનમાં હરપળ પ્રગટ થતું રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી યુદ્ધો, સંઘર્ષો, ઘર્ષણો, હિંસા, મારામારીને ધીંગાણા થતા રહે છે અને ભયના પ્રભાવથી કુટુંબો, ગામો, નગરો, શહેરો, રાજ્યો અને દેશોમાં અરાજકતા, ભાગદોડ, વિખવાદ, અશાંતિ અને અસંતોષ ઉત્પન્ન થતા રહે છે અને ભયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ભૂત, પ્રેત, ડાકણ અને શાકણની ભ્રાંતિ ઉત્પન્ન થયા કરે છે. ભયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો ધ્રુજે છે અને ભયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો ભડકે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં ભયનું મહાભયંકર સામ્રાજ્ય ફેલાયેલું છે. ભય કોઈ પણ દ્રશ્યમાન દેહોને છોડતો નથી અને ભયના પ્રભાવથી ઉત્પન્ન થતા આઘાતથી દ્રશ્યમાન દેહોમાં રહેલું ચેતનરૂપી અદૃશ્ય અગ્નિ બુઝાઈ જાય છે અને ભયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહો, મન, વિચારો, બુદ્ધિ અને સુપરવાઇઝરો રૂપી જીવો દ્રશ્યમાન દેહોને છોડીને જતા રહે છે અને દ્રશ્યમાન દેહો મૃત્યુને ભેટતા રહે છે. આ રીતના ભય નામના ઇન્દ્રિય રૂપી વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતી ભયની તાકાત ગેબી અને ભેદી છે અને ભય ભયંકર શક્તિ ધરાવે છે અને ભય ગેબી પાવર છે અને ભયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોનો બચાવ થાય છે અને મૃત્યુ પણ થાય છે. આમ ભય દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોને રક્ષણ પણ આપે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોનું
નું વિસર્જન પણ કરે છે અને ભયના પ્રભાવથી ગુંડા, શત્રુ, લુખ્ખા, ચોર, લૂંટારા, પાખંડી અને શીટરો દૃશ્યમાન દેહોથી દૂર ભાગતા રહે છે અને ભયના પ્રભાવથી દૃશ્યમાન દેહો ગુંડા, શત્રુ, લુખ્ખા, ચોર, લૂંટારા, પાખંડી અને શીટરોથી લૂંટાતા અને છેતરાતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો સકલ અનંત આકાશમાં મુક્ત, સલામત અને સ્વતંત્ર અને સરળતાથી મુસાફરી કરતા રહેશે અને અરસપરસ ઘર્ષણ, સંઘર્ષ અને ટકરામણથી દૂર રહેશે. આમ ભયના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ દૃશ્યમાન, સલામત અને સુરક્ષિત રહે છે અને સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ભય ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી અગ્નિ, પાણી, વાયુ અને બ્રહ્માસ્ત્ર કિરણો મર્યાદાને ઓળંગતા નથી અને દૃશ્યમાન દેહોને નુકસાન પહોંચાડતા નથી. ભયના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા દૃશ્યમાન ભૌતિક જગતના ભોગો, વિલાસોને, વૈભવોને માણતા સૂક્ષ્મ દેહો અનેક પ્રકારના ભૌતિક સંબંધો, સગાઓ, સસરાઓ, પરિવારો અને પડોશીના સહવાસો કરતા રહેશે. આ રીતના સહવાસોથી છૂટા પડવાના ભયથી સૂક્ષ્મ દેહો ભૌતિક જગતના બંધનોમાં બંધાતા રહેશે અને સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી મળતા અખંડ આનંદ અને બ્રહ્માંડને ગુમાવતા રહેશે અને ચેતન બ્રહ્માંડ રૂપી સૂક્ષ્મ દેહો મન અને બ્રહ્માંડને ગુમાવતા રહેશે અને ચૈતન્ય બ્રહ્માંડ, સૂક્ષ્મ દેહો, મન અને વિચારો, બુદ્ધિ, જીવ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને દૃશ્યમાન બ્રહ્માંડ વચ્ચે ભય માયાવી પડદો ઉત્પન્ન કરતો રહેશે. આથી તેઓ એકમેકને જાણી સમજી અને શકતા નથી.